દશમી એટલે પાર્શ્વનાથ ભગવાનનો જન્મદિવસ. મહાવીર સ્વામીનો જન્મદિવસ તો આપણે ઘણા ધામધૂમથી ઉજવીએ છીએ. ચૈત્ર સુદ 13ના હોય છે. એટલું જ નહીં, પણ પર્યુષણમાં પણ આપણે 5મા દિવસે કલ્પસૂત્રમાં જ્યારે કલ્પસૂત્ર પ્રમાણે જ્યારે વાંચનમાં જ્યારે મહાવીર સ્વામીનો જન્મદિવસ હોય છે એ પણ આપણે ઉજવીએ છીએ. 14 સ્વપ્ના અને બધું કરીએ છીએ. તો આજે પાર્શ્વનાથ ભગવાનનો જન્મદિવસ છે, પોષ દશમી. તો મેં તમારી સાથે શેર કરું. અને બીજી એક વાત કે આપણે જોઈએ તો 1 મિનિટ, આપણે જોઈએ તો 24 તીર્થંકર ભગવાનનો આપણને ખ્યાલ છે કે બધા તીર્થંકર ભગવાનનું આપણે જોઈએ તો ગુણથી બધા સેમ છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ, બધામાં એક સરખું છે. અને એ એમ તો જે કેવળ જ્ઞાન પામે અને સિદ્ધ થાય એમાં પણ એ હોય છે, પણ તીર્થંકર પરમાત્મામાં એટલે જે આપણે અર્યન કહીએ એમાં બીજા એમના 35 ગુણ યુક્ત એમની વાણી હોય છે અને એમને 34 અતિશયો હોય છે. બરાબર? એટલે એ આપણે અર્યંત પરમાત્મા કરીએ છીએ તો એ 24 તીર્થંકરમાં સેમ છે, કશું ફરક નથી. પણ તો પણ આપણે જોઈએ છીએ કે આજે પાર્શ્વનાથ ભગવાન સૌથી વધારે પૂજાય છે. તમે જોજો, આ તીર્થ પણ આપણે જોઈએ તો પાર્શ્વનાથ ભગવાનના ઘણા તીર્થો છે. જેમ કે આપણે સૌથી વધારે ફેમસ કે તો શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન, કે જ્યાં મને લાગે છે પૂનમના કેટલા બધા લોકો હોય છે કે દરેક પૂનમ એ લોકો કે દસમ એ ત્યાં જાય દર્શન કરવા. એટલું બધું એમનું મહાત્મ્ય છે શંખેશ્વર પાર્શ્વનાથનું, કે ઘણા બધા જણ હોય છે. પછી એટલા આપણે જોઈએ ગોળી પાર્શ્વનાથ, જીરાવલ્લા પાર્શ્વનાથ, મનમોહન પાર્શ્વનાથ, કલ્પતૂર પાર્શ્વનાથ, 108 પાર્શ્વનાથ ભગવાન છે. કે ઘણા જણા એ એટલે આખા આપણે ભારતભરમાં જોઈએ તો એ ખાસ એ 108 પાર્શ્વનાથ ભગવાનની જાત્રા કરવા જતા હોય છે. તો બીજા આમ તો 24 તીર્થંકર ભગવાનમાં સૌથી વધારે આપણે જોઈએ તો ઋષભદેવ ભગવાન, શાંતિનાથ ભગવાન, નેમનાથ ભગવાન, પાર્શ્વનાથ ભગવાન ને મહાવીર સ્વામી, આ 5 ભગવાન વધારે પૂજાય છે. પણ એમાં પણ પાર્શ્વનાથ ભગવાનનો મહિમા વધારે છે. તો એ શેના માટે? તો એમણે મેં કીધું એવી રીતે બધા તીર્થંકર ભગવાન ગુણથી અને આનાથી બધા સેમ છે. પણ પાર્શ્વનાથ ભગવાને પૂર્વ ભાવના એટલે એમણે આદેય નામ કર્મ ખૂબ જબરદસ્ત છે. આદેય નામ કર્મ એટલે આપણે જે 8 કર્મ છે એમાં જે નામ કર્મ છે, 8 કર્મમાં 4 ઘાતી કર્મ જે આપણે કેવળ જ્ઞાન, કેવળ દર્શન માટે આપણે શું કરે એ ન થવા દે. એ જ્યારે ઘાતી કર્મો જ્યારે સંપૂર્ણ ક્ષય થાય ત્યારે આપણે કેવળ જ્ઞાન, કેવળ દર્શન થાય. જે કયા છે? જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતર. અને એનો સંપૂર્ણ ક્ષય થયા પછી કેવળ જ્ઞાન, કેવળ દર્શન ઉત્પન્ન થયું છે, પણ હજી તો પણ આયુષ્ય કર્મ બાકી છે. એટલે જે બાકીના 4 અઘાતી કર્મો છે એ હજી બાકી છે. એટલે એ કેવળ જ્ઞાની તીર્થંકર પરમાત્મા પણ જેટલા સુધી એમનું આયુષ્ય હોય ત્યાં સુધી એ કેવળી તરીકે વિચરે છે. તો એ જે 4 અઘાતી કર્મો છે કયા કયા છે? મેન તો આયુષ્ય કર્મ, વેદનીય કર્મ, નામ કર્મ અને ગોત્ર કર્મ. તો એમાં જે નામ કર્મ છે અને દરેક કર્મની આપણે ખબર છે કે અલગ અલગ પ્રકૃતિઓ છે. જેમ કે જ્ઞાનાવરણીય કર્મની આપણે ખબર છે મતિ જ્ઞાન, એટલે એ બધાને ખ્યાલ હોય એટલે એનું નામ લઉં છું. 5 પ્રકૃતિઓ છે. મતિ જ્ઞાન, મતિ જ્ઞાનાવરણીય એકચ્યુઅલી, મતિ જ્ઞાન ઉપરથી મતિ જ્ઞાનને જે રોકે એ મતિ જ્ઞાનાવરણીય કર્મ, શ્રુત જ્ઞાનાવરણીય કર્મ, અવધિ જ્ઞાનાવરણીય કર્મ, મનપર્ય અને કેવળ જ્ઞાનાવરણીય કર્મ. એમ જ્ઞાનાવરણીય કર્મના 5 ભેદ છે. તો એવી જ રીતે જે આ નામ કર્મ છે એના સૌથી વધારે ભેદો છે. એટલે નામ કર્મ એટલે શું? કે જે કર્મથી આત્માને શરીર, ઇન્દ્રિયો, રૂપ, રંગ આદિની પ્રાપ્તિ થાય. જેમ કે કોઈ ગોરું છે, કોઈ ગૌવર્ણું છે, કોઈ
જરા શ્યામ રંગનું છે, કોઈ ઊંચું છે, કોઈ નીચું છે, કોઈનો સ્વર અત્યંત સુંદર છે, મીઠો છે, કોઈનો થોડો કર્કશ છે, કોઈ થોડું જાડું છે, કોઈ પતલું છે, કોઈને તો એવી રીતે આ જે બધા ભેદો થાય છે એ આ નામકર્મના લીધે થાય છે. તો સૌથી વધારે ભેદ આ નામકર્મના છે. એમાં જ એક છે આદેય નામકર્મ અને યશ નામકર્મ, અને એના અપોઝિટ અપયશ નામકર્મ. તો આ શું હોય? યશ નામકર્મ કે આદેય, એ તમે યશ, તમે જે પણ કંઈ પણ કરો તો તમને ઓલવેઝ યશ જ મળે. અને આદ્ય નામકર્મ એટલે તમે બહુ લોકોથી પૂજા, તમે જે કહો તરત તમારું લોકો માને. હવે આપણે તો હમણાં ઘરમાં આપણું લોકો નથી, આપણે કોઈ માનતા નથી, તો બહારનું તો વાત જ છોડી દો. તો એ જે કહો એ બધા માને તમારું, એ સુધાથી થાય, આદેય નામકર્મથી થાય. અને એટલે પૂજાય તમે લોકો સૌથી વધારે, એટલે લોકો તમને પૂજે. આજે પણ આપણે જોઈએ છીએ અમુક મોટા મહાત્માઓ વગેરે હોય છે, એ બધાનું આદેય નામકર્મ ઘણું હોય છે, એટલે એ ઘણા લોકોથી પૂજાય છે. તો આ 24 તીર્થંકર ભગવાનમાં પાર્શ્વનાથ ભગવાનનું આદેય નામકર્મ જબરદસ્ત હતું. અને એનાથી આજે સૌથી વધારે આપણે જોઈએ તો પાર્શ્વનાથ ભગવાન પૂજાય છે. ઘણા ઠેકાણે મેં કીધું એટલે 108 આ પાર્શ્વનાથ ભગવાનના તો છે જ, એ છે, ત્યાં બીજા પણ હશે તો મને ખબર નથી, પણ 108 નામ તો છે જ. તો આપણે એમ થાય કે એ એમનું આદ્ય નામકર્મ આટલું જબરદસ્ત કેમ હતું? તો એનું કારણ આપણે મળે છે કે એમણે પૂર્વજન્મમાં તીર્થંકર પરમાત્માના કલ્યાણકોને 500 કલ્યાણકાનું એમણે આરાધના કરી હતી. કલ્યાણક એટલે ખબર છે ને, દરેક તીર્થંકર પરમાત્માના જે લાઈફના એમના સ્પેશિયલ જે એમના લાઈફ ઇવેન્ટના જે સ્પેશિયલ જે હોય, શું કહેવાય, જે એમના હોય 5 એમના ખાસ હોય કે જ્યારે એ માતાના ગર્ભમાં આવે, પછી એમનો જન્મ થાય, પછી દીક્ષા ગ્રહણ કરે, કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય અને મોક્ષે જાય. તો આ 4 ઇવેન્ટ એમના આખા લાઈફ સ્પેનમાં સૌથી ઇમ્પોર્ટન્ટ કહેવાય, અને એને કહેવાય કલ્યાણક. તો એ કલ્યાણકના ઉજવીએ, જેમ કે આજે પોષ દશમી છે, તો ઘણા ઠેકાણે 3 દિવસ પોષ દશમીની આરાધના થાય. ત્યાં શંખેશ્વરી, ત્યાં તો આઠમ કરે ઘણા જણા, તો કે 3 દિવસના ઉપવાસ કરે. અને નહીં તો ઘણા ઠેકાણે 3 એકાસ ના કરાય, તો પહેલા દિવસે ખાલી સાકરના પાણીનો એકાસનું કરે, બીજા દિવસે કંઈક, આજે મેં વાંચ્યું ત્યાં બીજા દિવસે કંઈક ખીરનો એકાસ થાય, અને ત્રીજા દિવસે ભર્યા ભાણું એકાસનો. એટલે વોટેવર, પણ આપણે મહાવીર ભગવાનનું જન્મ કલ્યાણકનું પણ આપણે ઘણા ધામધૂમથી ઉજવીએ, બરાબર છે. તો એવી રીતે એમનું ઘણા જણા એવા હોય કે જેટલા પરમાત્માના કલ્યાણકો આવે એ દિવસે લોકો કંઈ ને કંઈ તપ કરે, એકાસનું કરે. દરેક પરમાત્માના 5 કલ્યાણકો, બરાબર. તો એવી રીતે 24 ભગવાનના જોવા જઈએ તો કેટલા 120. હમણાં મૌન એકાદશી ગઈ, તો એ દિવસે મને યાદ નથી, મેં શેર કર્યું હતું કે મૌન એકાદશીના શું હતું, એમનું કેમ આટલું મહત્વ હતું. તો એ દિવસે 150 કલ્યાણ એક જ દિવસે હતા, મૌન 11ના દિવસે થયા છે. અરનાથ ભગવાન, મલ્લીનાથ ભગવાન, આપણા આ 24ના અને બીજા 24ના પણ ભગવાનના એ દિવસે કલ્યાણક. તો એ કલ્યાણકને એ દિવસે આરાધના કરાય. તો એવી રીતે પાર્શ્વનાથ ભગવાનના પૂર્વ ભાવમાં એમણે 500 કલ્યાણકોનું એમણે આરાધના કરી હતી. અને એ આરાધનાના લીધે એમનો જબરદસ્ત આ આદેય નામકર્મ એમનો છે. અને એનાથી એ 24 તીર્થંકર, હમણાંની જે આ અવસરપણીની જે 24 છે, એમાં સૌથી વધારે પાર્શ્વનાથ ભગવાન પૂજાય છે. તો આજ કુદરતી પોષ દશમીનો દિવસ પણ હતો, તો મેં કીધું આ તમારી સાથે શેર કરું. બાકી તો હવે મને લાગે છે આપણે પાર્શ્વનાથ ભગવાનનું લગભગ આપણે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. બીજા પાછળના ભગવાનમાં પણ જો કોઈ પછી જે અમુક કથાઓ જે હશે, જે બીજે એને લગતી હશે, એ આપણે પછી વચ્ચે લઈશું.
હમણાં જે મુખ્ય આપણે 24 તીર્થંકર ભગવાન સાથે જે સંકળાયેલી એમની સાથે સંકળાયેલ જે પાત્ર છે, જેમ કે ગયા વખતે આપણે કેશી ગૌતમ સ્વામીનો સંવાદ લીધેલો કે જે પાર્શ્વનાથ ભગવાનના પરંપરાના આચાર્ય ભગવાન હતા. તો એ ગૌતમ સ્વામી હવે આપણે આ વખતે આવશે. જેમ કે મેં મેસેજ નાખ્યો તો કે હજી હવે મહાવીર સ્વામીનું સ્ટાર્ટ કરીએ છીએ, તો સૌથી પ્રથમ મહાવીર સ્વામી પછી એમના જે મુખ્ય શિષ્ય કહેવાય, જેને શું કહેવાય, ગણધર કહેવાય. તો એ ગણધર એટલે પણ શું? તો ગણધર એટલે ગણ એટલે એક સાધુઓનો સમુદાય, બરાબર? એ સાધુઓના સમુદાયને શું કહેવાય? ગણ કહેવાય. અને એ સમુદાયને જે ધારણ કરે એને ધર. એટલે એ પણ કારણ ઘણા બધા સાધુઓ હતા, બરાબર છે? તો એમાં પણ એક કહીએ ને ડિસિપ્લિન કે એવી હોવી જોઈએ. એટલે એ સાધુઓને ભણાવવા હોય, એમને એમના સાધુઓના શું આચાર વગેરે હોય એ બધું શીખવાડવાનું હોય. એટલે એક એક જે મોટા સાધુઓના સમુદાય હતા, એ સમુદાયને એને ધારણ કરનારા, એટલે એમના હેડ કરીએ આપણે, તો એ જે હતા એ ગણધર કહેવાયા. જે તીર્થંકર પરમાત્મા, દરેક તીર્થંકર પરમાત્મા જ્યારે એમને કેવળ જ્ઞાન, કેવળ દર્શન પ્રાપ્ત થાય અને દેવો આવી અને સંવત્સરની રચના કરે, તો ત્યારે તીર્થંકર પરમાત્મા ચતુર્વિધ સંઘની સ્થાપના કરે. અને એ ચતુર્વિધ સંઘ સાથે પહેલા સૌથી પ્રથમ પોતાના ગણધરોની સ્થાપના કરે. ગણધર એટલે તીર્થંકર પરમાત્માના પ્રમુખ શિષ્ય. અને જ્યારે પરમાત્મા દરેક તીર્થંકર પરમાત્મા સમોસરમાં બેસીને સૌથી પ્રથમ ત્રિપદીને ઉપદેશ આપે. ત્રિપદી એટલે ઉપનેયવા, વિઘ્નેયવા, ધુયેયવા. જે આ ત્રિપદી છે કે દરેક ચીજ ઉત્પન્ન થાય છે, નાશ પામે છે, પણ છતાં પણ શું થાય છે? ધ્રુવ રહે છે. તો આ જે ત્રિપદીનો ઉપદેશ આપે છે, એના ઉપરથી આ ગણધર ભગવંતોનું ક્ષયોક્ષમ એટલું જબરદસ્ત હોય કે જ્ઞાનનો ક્ષયોક્ષમ, એના ઉપર એ આખા દ્વાદશાંગીની રચના કરે છે. દ્વાદશાંગી એટલે જે 12 આગમ આપણે કહીએ કે જેમ કે મુસ્લિમોમાં કુરાન છે, ક્રિશ્ચિયનોમાં બાઇબલ છે, એમ આપણા જૈન ધર્મનો જેમાં બધું જે ફિલોસોફી જે છે એ શેમાં છે? આગમમાં. એ આગમ એટલે આ દ્વાદશાંગી, એની રચના કોણ કરે? આજે તીર્થંકર પરમાત્મા જ્યારે દેશના આપે તો દેશના આપે, પણ એ દેશનાને સૂત્રરૂપી ગૂંથણી કરે. પરમાત્મા અર્થથી દેશના આપે અને એને સૂત્રરૂપી ગૂંથણી કરે. એ કોણ કરે? તો આ ગણધર ભગવંતો કરે. અને બધાના અલગ અલગ હોય. મહાવીર સ્વામીના 11 ગણધર હતા, ઋષભદેવ ભગવાનના 84 ગણધર હતા. તો આવી રીતે બધાને અલગ અલગ ગણધર હતા. અને આ જે મેં લખ્યું હતું કે કેવી રીતે આ ગણધર ભગવંતો, આપણે તો મહાવીર સ્વામીનો ચાલે છે, અને એના જ આપણને ખબર છે કે કેવી રીતે આ ગણધર ભગવંતોની સ્થાપના થઈ. તો એની આપણે આજે જે વાત છે એ આપણે આજે કરશું. તો આ 11 ગણધર છે, એમાં સૌથી પ્રથમ ગણધર ગૌતમ સ્વામી જે આપણે કહીએ છીએ, જેને આપણે ગૌતમ સ્વામીને જ ઓળખીએ છીએ, એના વિશે જ આપણે જાણીએ છીએ. આપણે કોઈ પણ આજે જે મંદિરમાં, દેરાસરમાં જઈએ તો ગૌતમ સ્વામીની મૂર્તિ અચૂક હોય, ત્યાં પરમાત્માના હોય, અને પછી સાઈડમાં ગૌતમ સ્વામીની મૂર્તિ અચૂક હોય. તો અને ઇવન આપણે ચોપડા લખાણ, ચોપડા પૂજન, દિવાળીના દિવસે ચોપડા પૂજન કરીએ ત્યાં આપણે શું લખીએ? ગૌતમ સ્વામી જેવી લબ્ધિ હોજો. તો આવા એ ગૌતમ સ્વામી તો તીર્થંકર પરમાત્માના પ્રથમ શિષ્ય હતા, પ્રથમ ગણધર હતા. પણ ખાલી એ એકલા ગણધર નહોતા, ટોટલ 11 ગણધર હતા. સૌથી પ્રથમ ગૌતમ સ્વામી, અને આપણે કહીએ તો એક જે ગુરુ શિષ્યનું જે રિલેશન હતું એ એમનામાં બહુ જ, આપ કહીએ ગૌતમ સ્વામી એટલે પરમાત્મા એમના માટે બધું હતા. એટલે આપણે કહીએ ને એક ચીજ એમનાથી એજમાં તો ઘણા મોટા હતા. એ આપણે આવીએ હવે કેવી રીતે એની આપણે વાત કરશું.
પણ એક વાત એ ગૌતમ સ્વામીને ભગવાન મહાવીરને પૂછ્યા વગર ન કરે, અને એટલે જ એમને એટલો બધો રાગ હતો ગૌતમ સ્વામીને, કે એક આપણે કહીએ તો એ જેમને દીક્ષા આપે ને બધાને કેવળ જ્ઞાન થઈ જાય ગૌતમ સ્વામી, પણ એમને પોતાને નહોતું થતું કેવળ જ્ઞાન, કારણ એમનો પરમાત્મા પ્રત્યેનો રાગ, એ રાગ જ એમને નડતો હતો, વચમાં આવતો હતો. કારણ જ્યારે કેવળ જ્ઞાન ક્યારે થાય કે ટોટલ મોહનીય કર્મનો ક્ષય થાય ત્યારે, એટલે નો રાગ નો દ્વેષ. આપણે પછી આવીએ ગૌતમ સ્વામીના કથા ઉપર, એ કેવી રીતે પછી, પણ ખાલી એટલું કહું છું કે જ્યારે મહાવીર સ્વામીના હયાતીમાં એમણે આ 11 જ્યારે સમોસણની સ્થાપના થઈ ત્યારે આ 11 ગણધરોની સ્થાપના કરી, અને એ બધા એમના હયાતી દરમિયાન જ 9 ગણધર કેવળ જ્ઞાન પામી અને મોક્ષે ગયા. પરંતુ એમના મહાવીર સ્વામીના નિર્વાણ પછી આ બધા રાજગૃહમાં નિર્વાણ પામ્યા. આપણે હમણાં પણ જઈએ ને રાજગૃહમાં, તમે જાઓ, જોને મોટી યાત્રા કરી હોય તો 5 પર્વત છે એના, બરાબર, રાજગૃહમાં જ. તો નામ વૈભારગીરી અને વિંધ્યગીરી એવું કંઈક નામ છે. તો એ 5 પર્વતમાંથી જે 2 પર્વતોની આપણે જનરલી યાત્રા કરતા હોઈએ છીએ, તો અહીંયા એક મને લાગે છે વૈભારગીરી ઉપર તમે પહેલા મહાવીર સ્વામીને કઈ કયા ત્યાં કે કયા મૂળ નાયક છે મને એક્ઝેક્ટ યાદ નથી, વૈભારગીરી ઉપર મહાવીર સ્વામી અને મુનિસુરત સ્વામી કે, પછી એના તમે ત્યાંના પૂજારીને કહો ને તો અંદર તમને લઈ જાય, ખેતર જેવું છે, 1-8 કિલોમીટર ચાલવું પડે, અને ત્યાં આ 11 ગણધરોની ત્યાં પ્રતિમાઓ છે. કોઈ ન ગયા હો ને હવે જવાના હો તો ચોક્કસ જો તમે રાજગૃહ જાઓ તો આ 11 ગણધરોના પણ દર્શન કરજો. તો આ 11 ગણધરમાંથી 9 ગણધરો મહાવીર સ્વામીના હયાતીમાં રાજગૃહમાંથી નિર્વાણ પામ્યા છે, અને મહાવીર સ્વામીના નિર્વાણ પછી 2 જ ગણધરો રહે છે, આ એક ગૌતમ સ્વામી અને બીજા સુધર્મા સ્વામી. તો આ ગણધરમાંથી આ એ સૌથી પછી એકચ્યુઅલી એ પણ કહું, ગૌતમ સૌથી વધારે આયુષ્ય લાંબુ હતું સુધર્મા સ્વામીનું. એમના પહેલા ગૌતમ સ્વામી પણ કાળધર્મ પામી ગયા, એટલે એમના પછી જે આચાર્ય ભગવાન, જે બધા સાધુ ભગવંતો થયા, એ બધાની ધુરા આ સુધર્મા સ્વામીને આપવામાં આવી, એમને સોંપાઈ હતી. એટલે હમણાં આપણો જે શ્રમણ સંઘ છે, આપણા બધા સાધુ સાધ્વી ભગવાન શ્રમણ, એમના પરંપરાના આદ્ય ગુરુ આપણે કહીએ તો કોણ? તો સુધર્મા સ્વામી. આપણે તમને ખ્યાલ હોય તો કહીએ કે પાઠ કોની છે? તો સુધર્મા સ્વામીની પાઠ છે. એવી રીતે આપણે કહેવાય જે છે આપણે. પછી ભલે તમારા અલગ અલગ ગચ્છ પ્રમાણે પછી અલગ થઈ જાય, પણ પહેલા સુધર્મા સ્વામી અને એમના શિષ્ય જંબુ સ્વામી, સુધર્મા સ્વામીના, કે જે આ અવસર પેઢીમાં આ ચોથા કાળામાં એ સૌથી છેલ્લા કેવળ જ્ઞાની થયા અને મોક્ષે ગયા. એમના પછી કોઈ મોક્ષે નથી ગયું. તો આ સુધર્મા સ્વામી, એમના પાટે જંબુ સ્વામી, પછી પેલા સુધર્મા સ્વામી, જંબુ સ્વામી, ત્રીજા ભૂલી ગઈ છું, નામ નથી આવતો, સ્વયંભવ સુરી, આખી પાઠ પરંપરા છે ભદ્રબાહુ સ્વામી સુધી, સ્થૂલીભદ્ર સ્વામી સુધી આપણે જનરલ પ્રતિક્રમણમાં બોલતા હોઈએ છીએ. અને એના પછી જે ગચ્છ છે, જેમ કે તપા ગચ્છ છે એમની પરંપરા છે, અંચલ ગચ્છ છે એમની પરંપરા છે. તો એવી રીતે પછી એમના પરંપરામાં જે આચાર્ય ભગવંતો થયા એમના નામ બોલાય, પરંતુ સૌથી પ્રથમ સ્ટાર્ટ થાય પાઠ પરંપરા સુધર્મા સ્વામીથી. તો એ બધું આપણે આજે જોઈએ કે કેવી રીતે આ ગણધરોની સ્થાપના થઈ. ખાસ મેન તો એટલા માટે આ સમજવાનું છે આપણને કે આ બધા જે ગણધર ભગવંત હતા એ બધા બ્રાહ્મણ હતા. બધા 11 ગણધર ભગવાન કોણ હતા? બ્રાહ્મણ હતા. અને બ્રાહ્મણ એટલે પણ કેવા કે આ કહીએ ને જે 14 વિદ્યાઓ વગેરે છે, વેદ છે, 4 વાત વેદ, એ બધામાં અત્યંત પોતે શું હતા? એકદમ પ્રકાંડ વિદ્વાન હતા. અને એમના પોતાના 500 શિષ્યો હતા. એટલા બધા આ પ્રકાંડ વિદ્વાન એવા આ ગણધર ભગવંતો હતા.
અને તો આપણે એમ થાય કે એ આવા ગણધર ભગવાન એમણે પોતાનો આ વેદ ક્રિયાકાંડ વાળી ધર્મ છોડી અને આ બધાઓએ પરમાત્મા પાસે દીક્ષા લીધી, તો એ આપણને આજે વાત જાણવી છે. કચ મિનિટ. તો હવે મહાવીર સ્વામી ભગવાનને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. દેવોએ આવી અને સમોસરણની રચના કરી. અને એક એવો પ્રોટોકોલ છે કે તીર્થંકર પરમાત્માને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય, દેવો આવીને સમોસરણની રચના કરે. સમોસરણ બધાને ખ્યાલ છે, 3 ગઢ વાળો હોય, રૂપાનો હોય, સોનાનો હોય અને રત્નનો. આવી રીતે 3 ગઢ હોય અને ઉપર સૌથી ઉપર તીર્થંકર પરમાત્મા બિરાજે અને એમના જેવી જ એક્ઝેક્ટ પ્રતિકૃતિ બાકીના 3 બાજુ આવીને દેવો કરે. એટલે 4 બાજુથી એ જે ગઢ એટલે સર્ક્યુલર ગઢ, તમે ક્યાં પણ મંદિરમાં ગયા હશો દેરાસર તો તમે જોયું હશે. અને એમના ત્યાં બેસી અને પરમાત્મા દેશના આપે, દિવ્ય ધ્વનિ ખરે એમની. તો એ દેશના સાંભળવા માટે 4 ગતિમાંથી નારકી છોડી અને બીજા 3 ગતિના જીવો આવે, જેમાં તિર્યંચ હોય, મનુષ્ય હોય અને દેવો હોય. અને વચમાં એક મોટો દેવો, જે આ બધી રચના દેવો જ કરી શકે, એક મોટું એ પરમાત્માના કરતા એમના જે હાઈટ હોય એના કરતા 12 ગણું મોટું ઊંચું અશોક વૃક્ષની રીક્ષા કરે. એના નીચે 3 છત્ર હોય, સિંહાસન હોય અને એના ઉપર પરમાત્મા બિરાજે. દેવો 2 બાજુ ચામર ઢોળે, પુષ્પોની વૃષ્ટિ કરે અને પરમાત્માની દિવ્ય ધ્વનિ ખરે. તો આવી રીતે અને ખરે ત્યારે આ 3 ગતિના જીવો ત્યાં આવે, પરમાત્માની દેશના સાંભળે અને કેટલા બધા જીવો ત્યાંથી શું કહેવાય એ ધર્મ પામે અને પરમાત્મા પાસે દીક્ષિત થાય. તો આવી રીતે જનરલી એક છે. પરંતુ જ્યારે મહાવીર સ્વામીને આ થાય છે, કેવળ જ્ઞાન થાય છે અને સમોસરણની રચના કરે છે, ત્યારે મેં જે 10 અક્ષરા કીધેલા તમને યાદ હોય તો પ્રથમ અક્ષરો એવું થયું કે એ એમની પ્રથમ દેશના નિષ્ફળ ગઈ. એવી રીતે જનરલી બને નહીં, પણ એ પ્રથમ દેશના વખતે એક પણ જણાએ વ્રત નહીં ગ્રહણ કર્યું. મેં હમણાં વાંચ્યું કે ઠેકાણે એવું પણ વાંચ્યું કે એમની પ્રથમ દેશા સાંભળવા માટે કેવળ દેવો જ આવ્યા હતા અને દેવો વ્રત ગ્રહણ ન કરી શકે. હવે મને એક્ઝેક્ટ ખ્યાલ નથી કે ખાલી દેવો આવ્યા હતા કે બીજા પણ 3 ગતિના જીવો, બીજા 2 ગતિના જીવો હતા, પણ વોટેવર જે હોય, પણ એટલું તો છે કે એમની પ્રથમ દેશનામાં કોઈએ વ્રત ગ્રહણ, સંયમ ગ્રહણ અંગીકાર નહીં કર્યું. એટલે એ ત્યાંથી વિહાર કરી અને અપાપાપુરી, જે હમણાં આપણે ત્યાં અપાપાપુરી નગરીમાં આવે છે અને ત્યાં મહસેન નામના ઉદ્યાનમાં ત્યાં બિરાજે છે, જ્યાં આ દેવો આવી અને શું કરે છે, સમોસરણની રચના કરે છે. હવે થાય છે એવું કે જ્યાં આ દેવોએ સમોસરણની રચના કરેલી, તો એ જ એ અપાપા નગરીમાં જ આ મહસેન ઉદ્યાનથી થોડે દૂર ત્યાં સોમિલ નામે એક બ્રાહ્મણ હતો. આ હવે હું શેના માટે આ સ્ટોરી કહું છું કે કેવી રીતે આ આટલા દિગ્ગજ બ્રાહ્મણો કેવી રીતે પોતાનું આ જે બ્રાહ્મણ ધર્મ છોડી અને પ્રભુ પાસે દીક્ષિત થયા, તો એની કથા આપણે આ જોઈએ છીએ. તો ત્યાં આ જે સોમિલ નામના બ્રાહ્મણે યજ્ઞ, મોટો યજ્ઞ કરેલો. અને આપણે એટલું સાંભળીને ખબર છે કે યજ્ઞ હોય તો ત્યારે જે ત્યાંના સમર્થ જે બધા બ્રાહ્મણ પંડિતો હોય એ બધાને શું કરે, એ ઇન્વાઇટ કરે. તો એની સાથે એમાં ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ નામના 3 ભાઈઓ બ્રાહ્મણ પંડિત હતા, જે 14 વિદ્યાઓમાં પારગામી હતા. કહીએ ને
એકદમ દિગ્ગજ હતા. વેદાંગ, ન્યાય, શ્રુતિ, પુરાણ આદિ જે પણ આ હિન્દુ ધર્મમાં જે હશે એમનું શ્રુત જ્ઞાન, તો એ બધામાં એકદમ પારંગત હતા. અને આ જે હું ગૌતમ સ્વામી કહું છું, એ ગૌતમ એમનું નામ નથી, એ એમનું શું હતું, સરનેમ હતું. એકચ્યુઅલી એમનું નામ છે ઇન્દ્રભૂતિ ગૌતમ, અને સરનેમ ઉપરથી એ ગૌતમ સ્વામી તરીકે ઓળખીએ છીએ. પણ આ ત્રણેય ભાઈઓ ઇન્દ્રભૂતિ ગૌતમ, અગ્નિભૂતિ ગૌતમ અને વાયુભૂતિ ગૌતમ, એ પોતાના 500 શિષ્ય સાથે શું આ કરવા માટે આવ્યા હોય છે, આ એટેન્ડ કરવા માટે આવ્યા હોય છે યજ્ઞ. અને એવી જ રીતે બીજા પણ ઘણા બધા પંડિતો, એટલે મુખ્ય હેડ પંડિત પોતપોતાના શિષ્યો સાથે ત્યાં આ યજ્ઞ એટેન્ડ કરવા માટે આવ્યા હોય છે. હવે એ પોતાને બધા સર્વજ્ઞ માનતા હોય છે કે અમને તો, એમને બધી જે આ હિન્દુ ધર્મ કહું છું ને, વેદાંગ, પુરાણ, ન્યાય બધું બધાનું જ્ઞાન હોય છે, અને સાથે આટલો મોટો શિષ્ય વર્ગ હોય છે, એટલે પોતાને સર્વજ્ઞ માનતા હોય છે. છતાં દરેક આ બ્રાહ્મણ પંડિતના મનમાં એક એક શંકા હોય છે, પણ એ શંકા એ કોઈ પાસે વ્યક્ત નથી કરતા હોતા કે ભાઈ આનું અને આ મનમાં શંકા છે. આ તો 3 સગા ભાઈઓ હોય છે, પણ એ વ્યક્તિ, કારણ એ પોતાને સર્વજ્ઞ મનાવતા હોય છે બાર, કે હું તો સર્વજ્ઞ છું. તો હવે જો એ પોતાની શંકા કે, તો પછી લોકો એમ કે તો તમે સર્વજ્ઞ કે ના, પણ સર્વજ્ઞ તો બધું જ્ઞાન હોય. એટલે એ બધાને પોતપોતાની શંકા હોય છે, છતાં સર્વજ્ઞ મનાવતા હોય છે. તો આ કઈ શંકાઓ છે, આ શંકાઓનું નિરસન આ પ્રભુ કરે છે. તો આ કઈ શંકા હતી, હું એક વખત બોલી જાઉં છું. તો સૌથી પ્રથમ ઇન્દ્રભૂતિ, જે આપણે ગૌતમ સ્વામી કહીએ છીએ, ઇન્દ્રભૂતિ ગૌતમ, એમના મનમાં શંકા હોય છે કે જીવ આત્મા નામનો પદાર્થ કઈ છે કે નહીં, જે સૌથી મેઇન છે આપણો, કે જે આત્મા છે કે નહીં. એમનો બીજા નંબરના ભાઈ અગ્નિભૂતિને કર્મ છે કે નહીં, એની શંકા હોય છે. ત્રીજા વાયુભૂતિને શું હોય છે કે આ શરીરથી કોઈ અલગ જીવ છે કે શરીર એ જ જીવ છે. પછી આ 3 ભાઈઓ થયા. પછી બીજા 2 પંડિતો હોય છે, વ્યક્ત અને સુધર્મા સ્વામી. સુધર્મા સ્વામી 5 વાગે મેં પહેલા વાત કરી હતી. તો વ્યક્ત સ્વામી એ પણ 2 ભાઈઓ હોય છે. હવે એમને એ પણ વિદ્વાન હોય છે, છતાં એમને શંકા હોય છે કે 5 ભૂત, જે આપણે કહીએ ને મહાભૂત, અગ્નિ, વાયુ, જલ, આકાશ અને કયું, અગ્નિ, વાયુ, જલ, આકાશ, પાંચમો ભૂત કયો થયો? અગ્નિ, વાયુ, જલ, આકાશ, પૃથ્વી. તો આ 5 ભૂતો છે કે નહીં, એની એને શંકા હોય છે. જ્યારે સુધર્મા જે પંડિત હોય છે, એમને શંકા હોય છે કે આ જન્મમાં જો મનુષ્ય છે તો એ મરીને પાછો મનુષ્ય જ થાય, પશુ છે, ગાય છે, તો મરીને ગાય જ થાય, બકરી છે તો બકરી જ થાય. એવો એને સંદેહ હતો કે શું થાય, એનો સંદેહ હોય છે. પછી એના પછી એ બંને પણ પોતપોતાના 500 શિષ્ય સાથે, આ વ્યક્ત પંડિત અને સુધર્મા પંડિત, આ યજ્ઞમાં ભાગ લેવા આવ્યા હોય છે. એના પછી બીજા 2 પંડિત હોય છે, મંડિત અને મૌર્યપુત્ર. એમના 350 શિષ્ય હોય છે. તો એને મંડિતને શંકા હોય છે કે કર્મથી બંધ થાય કે નહીં, આપણે કહીએ કર્મ બંધ થાય, તો એ થાય કે નહીં. જ્યારે મૌર્યપુત્રને શંકા હોય છે કે દેવલોક જેવું કઈ છે કે નહીં. પછી હજી બીજા 4 વિદ્વાન છે, અકંપિત, અચલ ભ્રાતા, મેતાર્ય અને પ્રભાસ. આ 4 વિદ્વાનોના પોતાના 300 શિષ્ય સાથે આ સોમિલના નામના બ્રાહ્મણના યજ્ઞમાં ભાગ લેવા આવ્યા હોય છે. પોતાને અત્યંત પંડિત મનાવે છે, પરંતુ દરેક આચાર્ય પંડિતના મનમાં શંકા હોય છે. જેમ કે જે મેં કીધું કે મૌર્યપુત્રને દેવલોક છે કે ની શંકા હોય છે, તો અકંપિતને નરક છે કે ની શંકા હોય છે, અચલ ભ્રાતાને પુણ્ય પાપ છે કે ની શંકા હોય છે, મેતાર્યને પરલોક છે કે ની શંકા હોય છે, અને પ્રભાસને મોક્ષ છે કે નહીં એવી શંકા હોય છે. આપણે જોઈએ ને તો આ ગણધરોની જે શંકાઓ છે, એ એકચ્યુઅલી આપણને વિશેષ આવશ્યક ભાષ્ય
નામીની જીનભદ્ર ગણી ક્ષમા શ્રમણે એ ગ્રંથ રચ્યો છે. એમાં આ બધું મળે છે. કલ્પસૂત્રના કયા 6થા વ્યાખ્યાનમાં આ આખું ગણધર વાદ આવે છે. કારણ આપણે જોઈએ કે આ 11 શંકાઓમાં આખું આપણે જૈન ફિલોસોફી એમાં આવે છે. અને આ 11 ગણધરો એક એક શંકાનું પરમાત્મા એમનું નિરસન કરે છે. અને એ ભલે આટલા બધા એમને પોતાનું ગર્વ હોય છે કે અમે આટલા સર્વજ્ઞ છીએ, પણ સામે એટલા જ સરળ હૃદય હોય છે. એટલે જ્યારે પરમાત્મા એમની શંકાઓનું નિરસન કરે છે, ત્યારે આ 11 ગણધર પોતાનો હિન્દુ જે વેદ ધર્મ હોય છે એ વેદ ધર્મ છોડી અને પોતાના બધા શિષ્યો સાથે પરમાત્મા પાસે દીક્ષિત થાય છે. અને એ 11 પંડિતોને પરમાત્મા ગણધર પદે સ્થાપે છે. એટલે ભલે આટલા એમને પહેલા અહંકાર હોય છે, પરંતુ જેવું પોતાના શંકાનું નિરસન થાય છે તો સત્યનો સ્વીકાર કરવાની સરળતા પણ એમનામાં હોય છે. એટલે એ સરળતાથી સત્યનો સ્વીકાર કરે છે અને એ દીક્ષિત થાય છે. તો આ કેવી રીતે થાય છે એ પણ આપણે જોઈએ એક એક. તો જ્યારે આ પોતપોતાનું મેં કીધું બધા પોતપોતાના શિષ્યો સાથે સૌમિલ બ્રાહ્મણ અને ત્યાં નજીકમાં જ હોય છે જ્યાં પરમાત્માનું સમવસરણ હોય છે, એનાથી થોડેક જ દૂર આ સૌમિલ બ્રાહ્મણ યજ્ઞ કરતો હોય છે. તો હવે જ્યારે પરમાત્માનું સમવસરણ રચાય છે ત્યારે મેં આપણે કીધું હમણાં, તો 3 ગતિના જીવો આવે તો દેવ પણ શું કરે છે, આ પરમાત્માના સમવસરણમાં એટેન્ડ કરવા માટે, દેશના સાંભળવા માટે દેવો પણ પોતાના વિમાનો સાથે આવવા લાગે છે. તો આ દેવો આવતા જુએ છે. કોણ જુએ છે? આ બધા જે બ્રાહ્મણો હોય છે એ બધા જુએ છે કે આકાશમાંથી દેવો આ જ ડિરેક્શનમાં નીચે ઉતરી રહ્યા છે. તો એમને થાય છે કે આહાહા, અમારા યજ્ઞનું તો કેટલું મહત્વ છે કે ખુદ સાક્ષાત દેવો આવી રહ્યા છે. એટલે બધા બહુ રાજી થાય છે. પણ ત્યાં થોડી વારમાં જુએ છે કે આ દેવો યજ્ઞના મંડપમાં ન ઉતરતા એ તો આગળ જાય છે. ક્યાં જાય છે આગળ? તો જ્યાં આ સમવસરણમાં આ શું કરી રહ્યા છે, આ તીર્થંકર પરમાત્માનું સમવસરણ છે એ બાજુ દેવો જઈ રહ્યા છે. એટલે એમનો આનંદ આખો ઉડી જાય છે અને એ તપાસ કરે છે કે અહીંયા ક્યાં દેવો જઈ રહ્યા છે. તો ખબર પડે છે કે અહીંયા કોઈ મહાવીર આવી રીતે સર્વજ્ઞ તરીકે કોઈ છે અને એમને વંદન કરવા દેવો જઈ રહ્યા છે. એટલે આ વાતની ખબર પડે છે તો સૌથી પ્રથમ ઇન્દ્રભૂતિ ગૌતમ, જેને આપણે ગૌતમ સ્વામી તરીકે જઈએ છીએ, જે બધા આ પંડિતોમાં સૌથી સિનિયર મોસ્ટ હોય છે, તો એ એકદમ ગુસ્સો થઈ જાય છે કે હું સર્વજ્ઞ છું અને આ બીજો વળી સર્વજ્ઞ કોણ પાક્યું કે જે એક ગુફામાં કે 2 સિંહ કેસરી સિંહ રહી ન શકે, આકાશમાં 2 સૂર્ય સાથે ન રહી શકે, તેમ એક જ અહીંયા હું અને 2 સર્વજ્ઞ હોઈ જ ન શકે. કે આ તો કોઈ ધુતારો છે, બધા લોકોને ઠગે છે કે સર્વજ્ઞ છે, પણ સર્વજ્ઞ તો હું જ છું. એટલે એ કહે છે કે હું હમણાં જાઉં અને એની સાથે વાદ વિવાદ કરી અને એને પરાસ્ત કરું. ત્યારના જમાનામાં છે ને, તમને ખ્યાલ હોય, આપણે આગળની સ્ટોરીઝ આવશે કે એક ધર્મ અને બીજા ધર્મ વચ્ચે વાદ વિવાદ એટલે આપણે કહીએ એવા વાદ નહીં, પણ ધર્મ ચર્ચા થતી. અને એ ધર્મ ચર્ચામાં જે જીતે એ કહેવાય કે એ શ્રેષ્ઠ છે. તો એ પણ એ વિચાર કરે છે કે આ સર્વજ્ઞનો ખાલી આડંબર કરે છે, લોકોને ઠગે છે, પણ હું આ કે મહાન ધૂર્ત છે, હું હમણાં એની પાસે જાઉં, એની સાથે આ ધર્મ ચર્ચા કરું વાદીને અને એને એનો જે સર્વજ્ઞપણાનું જે પોતે કે છે એને હરાવી દઉં. એમ કરી અને આ ઇન્દ્રભૂતિ ગૌતમ ક્યાં જાય છે? આ પરમાત્મા સાથે આ શું કરવા કહે છે? વાત કરવા માટે સમવસરણમાં જાય છે. હવે ત્યાં એ જુએ છે, પેલા જઈને સમવસરણની પાસે જુએ છે અને ત્યાં જુએ છે કે શું આ સમવસરણની શોભા છે, અને ત્યાં વીર પ્રભુને જુએ છે. તો એ છે કે ઓહો, આટલું બધું કે આ એમનું તેજ જુએ છે, વીર પ્રભુનું સમવસરણની શોભા જુએ છે અને વિચાર કરે છે, જુએ છે કે આ કોણ છે
કે આ બ્રહ્મા છે, વિષ્ણુ છે, શંકર છે, ચંદ્ર છે, સૂર્ય છે, કામદેવ છે, મેરુ છે, કોણ છે? પોતે જ વિચાર કરે કે ના ના આમાંથી એક પણ ના હોય, કે ચંદ્ર તો નિષ્કલંકિત હોય, આ તો ચંદ્ર કલંકિત હોય, આ તો નિષ્કલંકિત છે. સૂર્ય ત્રિવર કાંતિ વાળો હોય, આપણે સૂર્ય સામે તો જોઈ જ ના શકીએ, આ તો આપણે સરસ રીતે જોઈ શકીએ છીએ, સૂર્ય સમાન કાંતિ વાળા શોભે છે. કે વિષ્ણુ તો શ્યામ રંગી છે, આ તો સુવર્ણ વર્ણિત છે, એટલે આમાંથી કોઈ નથી, તો કોણ છે આ? તો એમ હજી મનમાં એ વિચાર કરે છે, ત્યાં તો વીર પ્રભુ અમૃત જેવી વાણીથી એમને બોલાવે છે કે હે ઇન્દ્રભૂતિ ગૌતમ, તમે પધારો. આ બધો જે ગણધરવાદનું જે છે એ હું સામે કલ્પસૂત્ર રાખી અને એમાંથી બોલી રહી છું. ઓકે, એટલે એટલા માટે કે એની ઓથેન્ટિસિટી માટે. એટલે એ કે છે કે વીર એમના નામ અને ગોત્રથી, ગૌતમ એમનું ગોત્ર છે અને ઇન્દ્રભૂતિ એમનું નામ છે. એટલે એ બોલાવે છે કે હે ગૌતમ ઇન્દ્રભૂતિ, ભલે આવે, કુશળ છે ને? તો હવે ચમકે છે કે મારું નામ એમને કેવી રીતે ખબર? ફર્સ્ટ ટાઈમ મળ્યા છે બેઉ જણ, પણ હજી છે ને કે મનમાં ઓલું અહંકાર હોય, તો એ વિચાર કરે છે કે મારું, હું તો 3 જગતમાં પ્રસિદ્ધ એવો સર્વજ્ઞ છું, મને કોણ ન જાણે? એટલે એવી રીતે વિચાર કરે છે. કોણ? આ ઇન્દ્રભૂતિ ગૌતમ. તો એટલામાં તો વીર પ્રભુ બીજો સવાલ કરે છે કે હે ઇન્દ્રભૂતિ, તને શું, એટલે એના પેલા સોરી, એ જ્યારે કે છે કે આ મને કોણ ન જાણે, પણ કે જો મારા મનમાં જે સંદેહ છે, એ સંદેહને જો એ કઈ બતાવે તો હું એમને ખરા સર્વજ્ઞ માનું. પહેલા આ ઇન્દ્રભૂતિ ગૌતમ એમનું સમયસરણ ને બધું જોઈને એ ઇમ્પ્રેસ તો થઈ ગયા છે, એમાં એમને નામથી બોલાવે છે, બરાબર છે, એટલે પણ ઇમ્પ્રેસ થાય છે. પણ એ કે છે ના ના, થોડો અભિમાન તો છે કે મને તો હું બધા જાણે છે, પણ કે મારા મનમાં જે સંદેહ છે, જો એ સંદેહને કઈ બતાવે તો હું એમને સર્વજ્ઞ માનું. પ્રભુ તો કેવળ જ્ઞાની છે, કેવળ દર્શી છે, ત્રણેય લોકના દરેક ચીજને આજે જાણે, દરેક ત્રણેય લોકના બધા દ્રવ્યોની બધા પર્યાયોને જે જાણે, એ એમના મનમાં શું આવે તો જાણી જ લે. એટલે ત્યાં પ્રભુ બોલે છે કે હે ઇન્દ્રભૂતિ, તને જીવનો સંશય છે ને, કે ને એ પણ વેદના પર જે પદો હોય છે, એ વેદના પદોના લીધે તને એવો સંશય છે કે આ આત્મા છે કે નહીં. આ જે બધા 11 જે બ્રાહ્મણો હતા, એમને વેદના પદ ઉપરથી જ શંકા થાય છે, અને પ્રભુ આ વેદના પદોનું એ કહે છે કે તમે અર્થઘટન એનું પ્રોપર નથી કર્યું, એટલે એ વેદના પદોનું પ્રોપર અર્થઘટન કરી અને આ 11 પંડિતોના શિષ્યો શંકાઓનું નિરસન કરે છે. તો સૌથી પ્રથમ એ કહે છે, એટલે હવે એ કહે છે કે હા, એના જે મનમાં જે શંકા છે એ તો એ જાણી છે, એટલે હવે કહે છે કે તું જે વેદ પદનો અર્થ કરે છે, કે એ વેદ પદ જે છે એ પણ બોલી બતાવે છે. એમાં સંસ્કૃતમાં છે વિજ્ઞાન ઘન એવૈતેભ્યો ભૂતેભ્યઃ સમુત્થાય તાન્યેવાનો વિનશ્યતિ ન પ્રેત્ય સંજ્ઞાસ્તિ ઇતિ. આ છે એ વેદ પર એનું કહે છે કે તને તું એવો અર્થ કરે છે તું કે વિજ્ઞાન ઘન એટલે ગમનાગમ. થોડુંક આપણે વધારે કથા ટાઈપ જ લઈએ છીએ, પણ અહીંયા આ 11 ગણધરોની શંકાઓ છે, આપણે બહુ જ સ્લાઇડ થોડું કરીને લેશું, એટલે થોડીક આમાં ફિલોસોફીનો ટચ આવશે. તો એ કહે છે કે વિજ્ઞાન ઘન એટલે કે ગમનાગમન ચેષ્ટા વાળો આત્મા, કે જેમ મદિરા હોય ને, મદિરા એ કેવી રીતે આપણે ભેગી કરીએ, આપણે મદિરા એટલે દારૂ આપણે કહીએ, તો એ કેવી રીતે થાય મદિરા? તો એમાં શું નાખે, એમાં એક મિનિટ,
એમાં જે મદ આપણે કે નશો કહીએ, એ નશો કેવી રીતે થાય, એ ઉત્પન્ન થાય છે. એમાં ક્યાં આપેલું પણ છે, જે વસ્તુ ફર્મેન્ટ થાય એ વસ્તુ નાખી. હા હા, પણ એ વસ્તુ કઈ છે એ પણ મેં ક્યાંકથી મને મળ્યું, પણ હવે એટલી બધી ચીજો એટલે હા મળ્યું. મહુડાના ફૂલ, ગોળ, એટલે આપણે ઇવન આપણા પણ આપણે અહીંયા અમે જઈએ ને ધરમપુર સાઈડ, તો ત્યાં એ લોકો આ બધી ચીજો ભેગી કરે, અને ભેગી કરે એમાં તો કઈ મહુડાના ફૂલમાં નશો નથી, ગોળમાં નશો નથી, પણ એ જ્યારે વસ્તુઓ બધી ભેગી કરે તો એમાંથી નશો ઉત્પન્ન થાય, એવી આ મદિરા બને. તો એ કહે છે કે આ જ્યારે તમારા મનમાં વિચાર આવે છે કે જ્યારે આ વસ્તુઓ બધી ભેગી થાય છે ત્યારે મદ્ય શક્તિ ઉત્પન્ન થાય છે, તો જે આ એમના મનમાં શું શંકા છે કે જે 5 મહાભૂત છે, પૃથ્વી, અગ્નિ, વાયુ, જલ અને એક તો ભૂલી જ જાઉં છું, પૃથ્વી, વાયુ, અગ્નિ, જલ અને પાંચમું કયું, આકાશ, કે આ જે 5 પંચ મહાભૂત છે, એ 5 મહાભૂત જ્યારે ભેગા થાય છે ત્યારે શરીર ધારણ કરે છે. અને જ્યારે આપણે કહીએ એટલે એમાં ઉચ્ચેતના ઉત્પન્ન થાય છે, કે જેમ આ જે મદિરાને જે આ મહુડાના ફૂલ, ગોળ વગેરે ભેગા કરીએ તો એમાં જે મદ્ય શક્તિ ઉત્પન્ન થાય, એવી રીતે આ 5 મહાભૂતો ભેગા થાય ત્યારે એમાં ચેતના ઉત્પન્ન થાય છે. ચેતના એટલે કે આજી ઉત્પન્ન થાય છે, અને જ્યારે આ 5 મહાભૂતો વિલીન થાય છે ત્યારે ચેતના પણ નાશ પામે છે. એટલે આત્મા જેવો કોઈ આ પદાર્થ દ્રવ્ય છે કે નહીં, એ આ તમારા મનમાં આશંકા છે. અને એવું લાગે છે કે આ 5 મહાભૂતો નાશ પામે તો આ આત્મા પણ જીવ નાશ પામે, એટલે પરલોક જેવું કંઈ છે જ નહીં. તો એનો સમાધાન આ મહાવીર સ્વામી કરે છે કે તમે જેવી રીતે એનો અર્થ કરો છો એ યોગ્ય નથી, કે આત્મા છે. હવે એ જેમ આપણે દૂધ છે તો એમાં આપણે ઘી દેખાતું નથી, પણ દૂધમાં ઘી છે, તલમાં તેલ છે, કાષ્ટ લાકડામાં અગ્નિ છે, અને પુષ્પમાં સુગંધ છે. એમ જેમ આપણે જોઈ શકતા નથી, એમ શરીરમાં પણ આ આત્મા રહેલો છે. શરીરમાં આત્મા દેખાતો નથી એટલે આત્મા નથી, એટલે આપણે જોઈ શકતા નથી એટલે આત્મા નથી. એ જે તે વેદ વાક્યનો અર્થ કર્યો છે, એ વેદ વાક્યનો કરેલો અર્થ યોગ્ય નથી. એટલે આજે એટલે એને સમજાવે છે કે વિજ્ઞાન ઘન એટલે શું? વિજ્ઞાન એટલે જે જ્ઞાન અને દર્શનનો ઉપયોગ છે એ વિજ્ઞાન કહેવાય. એટલે આમાં ઓફકોર્સ ઘણું ડિટેલમાં સમજાવે છે કે કેવી રીતે આત્મા છે, એ પ્રોપરલી એ વેદ પદોનો, અને વેદ પદાનો ઉપરથી જ પ્રભુ આ ઇન્દ્રભૂતિ ગૌતમને સમજે છે, એટલે એનો સંશય નાશ પામે છે, નાશ પામે છે. અને એ તમને પહેલા જ કીધું કે ભલે પહેલા અહંકાર હતો કે હું સર્વજ્ઞ છું, પરંતુ જેવો એમને સત્ય અર્થ સમજાય છે તો એ સત્યને સ્વીકારવાની સરળતા પણ એમનામાં હતી, એટલે એ તરત એ કરે છે. એટલે એમનું અભિમાન ચાલ્યો ગયે છે, અને વિનિત અને નમ્ર બની એને પ્રભુના ચરણમાં પડે છે, અને પ્રભુ પાસે પોતાના 500 શિષ્ય સાથે એ દીક્ષા ગ્રહણ કરે છે. અને પ્રભુ એ જ વખત શું કરે છે, એને ઉપનેયવા, ધુયેવા અને વિઘ્નેયવા અને ધુયેવા એ ત્રિપદી આપે છે પ્રભુ. ઇન્દ્રભૂતિ ત્યાં દ્વાદશાંગી ની રચના કરે છે, અને પ્રભુ એમને પ્રથમ ગણધર તરીકે એમની સ્થાપના કરે છે. તો પ્રથમ ગણધર કોણ? ઇન્દ્રભૂતિ ગૌતમ સ્વામી, જે આપણે ગૌતમ સ્વામી કરીએ છીએ. ગૌતમ એમના ગોત્રનું નામ છે, એમનું નામ હતું ઇન્દ્રભૂતિ. હવે આ વાતની ખબર પડે છે ત્યાં એ જે બ્રાહ્મણ જે યજ્ઞ કરતા હોય છે કે આ ઇન્દ્રભૂતિ, કે આ જે અહીંયા સમોસરણ મહાવીરનું જે રચાયું છે ત્યાં એમને પરાસ્ત કરવા માટે ગયા હતા, અને પોતે જ ત્યાં એમની પાસે દીક્ષિત થઈ ગયા છે. તો એમના જે બીજા નંબરના ભાઈ હતા અગ્નિભૂતિ, એ વિચાર કરે છે કે અગ્નિ શીતળ થઈ જાય, પવન સ્થિર થઈ જાય,
પર્વત ઓગળી જાય, હિમનો સમૂહ સળગી જાય, એ કદાચ સંભવ થાય, પણ મારો ભાઈ ઇન્દ્રભૂતિ હારી જાય અધર્મ ચર્ચામાં, આ વાદમાં, એ મને માનવામાં આવતું નથી, એ સંભવે જ નહીં. એટલે એ કહે છે કે ત્યાંથી જે સમવસરણથી પાછા ફરે છે, એમના મુખે, એ લોકોના મુખે એ આ સાંભળે છે કે આવી રીતે ઇન્દ્રભૂતિ નામના પંડિતે પોતાના 500 શિષ્ય સાથે આવીને પ્રભુ પાસે દીક્ષા લીધી. એટલે કે હવે હું જાઉં ને આ કોણ આવો ધુતારો છે કે જેણે આવી રીતે મારા મોટા ભાઈને આવી રીતે પરાસ્ત કર્યો. તો મને એટલે ઉતાવળો બીજા નંબરનો ભાઈ અગ્નિભૂતિ એ પોતાના શિષ્યો સાથે સમવસરણ તરફ જાય છે. પ્રભુ તો કરુણાના સાગર, સર્વજ્ઞ, એને પણ આવકારે છે એમના નામથી અગ્નિભૂતિને, અને પછી કહે છે કે હે અગ્નિભૂતિ, તને કર્મ છે કે નહીં, એનો તને કર્મ છે કે નહીં એવો સંદેહ તને આ વેદના પદોથી જ થયો છે. એટલે તું એ વેદના પદોનો અર્થ તું બરાબર સમજ્યો નથી. એટલે અહીંયા એનું પણ ઘણું બધું મોટું એક્સપ્લેનેશન કરે છે, પણ આપણે સિમ્પલ 2 લાઈનમાં આપણે સમજીએ તો કે છે કે કર્મ પ્રમાણે જ શું થાય છે, જીવને ગતિ મળે છે. બરાબર છે કે આપણે જે સંસારમાં વિચિત્રતા દેખીએ છીએ, એક સુખી છે, એક દુખી છે, એક શેઠ છે, એક નોકર છે, એક રાજા છે, એક રંક છે, આ જે વિદ્યુતવણું છે એ જગતમાં જો આપણે કર્મને ન ઓલું કરીએ, શું કહીએ, કર્મને જો આપણે માનીએ નહીં, તો આ વિવિધપણાનું તમે કેવી રીતે એનો આન્સર આપી શકો. એટલે પ્રભુ ઘણા રીતે આ અગ્નિભૂતિને એના જે સંશય હોય છે એ સંશયનું નિવારણ કરે છે. અને આ બધા પંડિતો ભલે પહેલા પોતાના જ્ઞાનનું એમને અભિમાન હતું, પણ સરળ હતા. એટલે જેવું એમનો સંશય દૂર થાય છે તો પોતાનું શું કરે છે, અભિમાનને દૂર કરી વિનિત ભાવે પ્રભુને નમન કરે છે અને પ્રભુ પાસે પોતાના 500 શિષ્ય સાથે દીક્ષા લે છે, એમનો શિષ્ય થાય છે. પ્રભુ એમને બીજા ગણધર પદે સ્થાપે છે અને ત્રિપદી આપે છે અને દ્વાદશાંગીની રચના કરે છે. હવે ત્રીજા ભાઈ વાયુભૂતિ, એને ખબર પડે છે કે મારા 2 મોટા ભાઈ જે આટલા મોટા શું છે પંડિત છે, એમણે જેની પાસે દીક્ષિત થયા છે, એ અભિમાન નથી કરતા. એ એમ વિચાર કરે છે કે દેટ મીન્સ કે એવા કોઈ પૂજ્ય હશે એટલે જ મારા 2 મોટા ભાઈઓ એની પાસે દીક્ષિત થયા છે, તો હું પણ મારા માટે પણ એ પૂજ્ય છે, એમ વિચાર કરી એ પોતાના 500 શિષ્યો સાથે સમવસરણમાં આવે છે. અને એ કહે છે કે એ વિચાર કરે છે મારા મનમાં પણ સમાધાન છે, એ સંશય છે, તો પ્રભુએ જો મારા ભાઈઓના મનમાંથી સંશયનું સમાધાન કર્યું તો એ મારું પણ કરશે. એટલે જેવા પ્રભુ પાસે પહોંચે છે, પ્રભુ કહે છે હે વાયુભૂતિ, તને એવો સંશય છે કે આ શરીર એ જ આત્મા છે કે શરીરથી કોઈ અલગ આત્મા છે. આપણે ખબર છે કે આ શરીર અને આત્મા અલગ છે, અને એનું આપણે પ્રૂફ કરીએ આપણે બધાને તો શું કહીએ, જ્યારે માણસ મૃત્યુ પામે છે, આજે જ હું સવારના ત્યારે એમ થાય એક આભેણામાં જઈ આવી કે ત્યાં શરીર પડ્યું છે પણ એમાંથી આત્મા નીકળી ગયો છે, અને એટલે જ આપણે શું કરીએ છીએ કે શરીરને જઈને બાળી આવીએ છીએ. પણ આ વાયુભૂતિના મનમાં એ શંકા હોય છે કે શરીર એ જ આત્મા છે કે શરીરથી અલગ કોઈ આત્મા છે. તો એ કહે છે, પ્રભુ કહે છે કે તું એને બધાને વેદનું એક પદ હોય છે અને વેદના પદનું અર્થઘટન એ પ્રોપર નથી કરતા, એટલે એમને સંશય હોય છે. તો પ્રભુ એ વેદના પદોનું પ્રોપર અર્થઘટન કરે છે અને એ કહે છે કે આ વાયુભૂતિને સમજાવે છે કે આ શરીર એ આત્મા નથી, એ જુદો છે. આત્મા કેવો છે, વિજ્ઞાન ઘન છે, એટલે જ્ઞાન ઉપયોગ વાળો, દર્શન ઉપયોગ વાળો છે. એટલે આવી રીતે સમજાવે છે. વાયુભૂતિ પણ એમનો સંશય નાશ પામવાથી શું કરે છે, પ્રભુના ચરણે નમે અને દીક્ષિત થાય છે. પછી વ્યક્ત પંડિત ચોથા નંબરના પ્રભુ પાસે આવે છે પોતાનું સંશય નિરાકરણ કરવા માટે
એને સંશય હોય છે કે આ 5 ભૂત છે કે નહીં, આ જે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, જલ જે છે એ 5 વેદ પદો છે એનો છે કે નહીં. એટલે એમને એમ થાય છે કે આ બધી જે વસ્તુઓ છે એ 5 ભૂત જેવી કોઈ વસ્તુ જગતમાં છે જ નહીં. આ બધું જગત સ્વપ્ન સમાન છે. આપણે બધામાં કહીએ ને કે આ જગત સ્વપ્ન સમાન છે. તો એ કે છે આ પદ જે છે એ બરાબર છે સ્વપ્ન પદ, પણ એ શેના માટે કીધું છે કે સ્ત્રી, પુત્ર, કુટુંબ, પરિવાર એ સ્વપ્ન સમાન છે એટલા માટે કીધું છે કે એના ઉપર આસક્તિ કરવા જેવું નથી. કે સ્વપ્ન કેવું હોય, તમે સ્વપ્નમાં સૂઈ ગયા હોય, તમને શું ને શું બધું દેખાય, પણ જેવું તમને આંખ ખોલો તો ખબર પડે કે આ તો બધું નષ્ટ થઈ ગયું. તો એવી રીતે આ બધું જે સ્ત્રી, કુટુંબ, પરિવાર, ધન, સંપત્તિ એ પણ બધું સ્વપ્ન જેવું છે એવું ઉપદેશ આપવામાં આવે છે કે જેમ સ્વપ્ન આંખ ખુલતા નષ્ટ થઈ જાય, આ પણ બધું શું છે, અનિત્ય જ છે. કોઈ ચીજ તારી પાસે કાયમ રહેવા વાળી નથી. એટલે એ બધું વસ્તુઓ સ્થિર હોય, એક વસ્તુ નિત્ય હોય તો એ માત્ર આત્મા છે. એટલે એના માટે એ આત્માને દુઃખ મુક્ત કરવા માટે આવો ઉપદેશ આપવામાં આવ્યો છે કે આ બધા વસ્તુઓથી આસક્તિ છોડવા માટે. તો આ રીતે વેદ પદનો અર્થ સમજાવે છે. એટલે વ્યક્ત પર પંડિત પણ એની શંકા દૂર થાય છે અને પોતાના 500 શિષ્યો સાથે દીક્ષિત થાય છે. એમને પણ ત્રિપદી મળે છે અને દ્વાદશાંગીની રચના કરે છે. પ્રભુ એમને ગણધર પદાર્થે આવી રીતે આપણે જોઈએ. હવે એક હું સુધર્મા સ્વામીનું ખાલી કહી દઉં, પછી ખાલી આપણે એક શંકા જોઈશું ને તો તમને લાગશે બહુ કંટાળો આવશે. તો આવી રીતે ચતુર્થ ગણધર આ એક પંડિતોને એમની એટલી યોગ્યતા હોય છે. એટલે પ્રભુ પણ એ યોગ્યતા જાણે છે અને એમને ગણધર પદે સ્થાપના કરે છે. તો 5મા સુધર્મા સ્વામી. સુધર્મા સ્વામી પણ પોતાના 500 શિષ્યો સાથે આવે છે અને એમના મનમાં શું શંકા હોય છે કે જે ગતિ કે એટલે પ્રભુ જ કે હે સુધર્મા પંડિત, તને એવો સંકટ છે કે આ ભાવમાં જેવો મનુષ્ય જન્મે, એટલે આ ભાવમાં જે ગતિથી જન્મે છે પર ભાવમાં એ જ ગતિ મળે છે કે શું છે? કારણ એને શું થાય છે કે સપોઝ આપણે આંબો વાવીએ તો આંબો જ આવે ને, એમાં બીજું ચીકુ વાવીએ તો ચીકુ જ નીકળે. તો એવી રીતે જે ગતિમાંથી પુરુષ માંથીને પુરુષ જ થાય, પશુ મરીને પશુ જ થાય. તો એટલે કે જેવું બીજ હોય એવું અંકુર થાય, એવું એના મનમાં એને વેદ પદની એનું એક વેદ પદ પણ આપેલા છે સંસ્કૃતમાં. કારણ વેદ બધું સંસ્કૃતમાં છે, પ્રભુની દેશના બધી પ્રાકૃતમાં છે. કારણ એ પણ એક ચીજ જાણવા જેવી છે કે પ્રભુએ પ્રાકૃતમાં કેમ દેશના આપી છે. ત્યારના જમાનામાં તો સંસ્કૃત બ્રાહ્મણોની લેંગ્વેજ કહેવાતી હતી. તો આપણે જોઈએ તો આખી દ્વાદશાંગીની રચના પ્રાકૃતમાં છે. તો પ્રભુ કેવા કરુણમય કે ત્યારની બોલી ભાષા પ્રાકૃત હતી, એટલે બધા લોકો સમજી શકે એના માટે પ્રભુએ પ્રાકૃત ભાષામાં આ દેશના આપેલી છે. તો આ સુધર્મા સ્વામી, જે મેં પહેલા કીધું એવી રીતે જે પાઠ પરંપરા સુધર્મા સ્વામીની ચાલે છે, તો એમને શું થાય છે, એમના મનમાં એમ હોય છે કે જેવું કારણ હોય એવું જ કાર્ય હોય, જેવું બીજ હોય એવું જ અંકુર હોય. આંબાનું બીજ હોય તો આંબો ઉગે, ચીકુનું બીજ હોય તો ચીકુ ઉગે. તો એક પરગત જેવી આ ભાવમાં ગતિ હોય એવી જ પરભાવમાં ગતિ હોય, એવો જે તું અર્થ કરે છે પ્રભુ કે છે એ યોગ્ય નથી. કારણ જો મનુષ્ય હોય, કોઈ પુરુષ મનુષ્ય ગતિમાં જન્મ્યો છે અને એ સ્વભાવથી ભદ્ર પરિણામી છે, સરળ સ્વભાવી છે, નમ્ર અને વિનીત છે, એમાં ઈર્ષ્યા નથી, દ્વેષભાવ રહિત હોય, તો એ આત્મા પાછો મનુષ્ય નામ, મનુષ્ય ગોત્ર અને મનુષ્ય ગતિ કર્મ ઉપાર્જન કરી પાછો મનુષ્ય બને. મેં કીધું ને ઓલા નામ કર્મ ને જે આ ગોત્ર કર્મ એનાથી એ થાય. પરંતુ બધા જ મનુષ્યો તો એવા સ્વભાવવાળા ન હોય. આપણે જ આપણા આજુબાજુ જોઈએ છીએ બધા સરળ સ્વભાવી હોય તો કે ના,
કોઈમાં દ્વેષ ભાવ વધારે હોય, કોઈમાં કષાય ભાવ વધારે હોય, કોઈ ઈર્ષ્યા વૃત્તિ વાળા હોય, તો એ જે ભિન્ન ભિન્ન સ્વભાવ વાળા હોય છે. એટલે બધા જ મનુષ્ય મરીને મનુષ્ય થાય છે એવો નિયમ નથી. એમની જેવી એમનો સ્વભાવ એ પ્રમાણે જેવું એમનું કર્મ એ પ્રમાણે એ આગલી ગતિ લે. અને એવી રીતે પશુ માટે, કારણ એમને એમના મનમાં શંકા હતો કે મનુષ્ય મરીને મનુષ્ય થાય, આ મરીને શું કહેવાય, પશુ મરીને પશુ થાય, એ જે મનમાં શંકા હતી. તો એ પણ એ કહે છે કે પશુઓ પણ બધા પણ પશુઓ કઈ સમાન વૃત્તિ વાળા ન હોય, સમાન કૃતિ વાળા ન હોય. હવે સિંહ વગેરે જેવા જે એમના જે આપણે કહીએ ને કે જે નોન વેજીટેરિયન છે એ બરાબર છે, પણ એમાં પણ બધાની વૃત્તિ સમાન ના હોય, બરાબર છે. એટલે ઘણી વખત જો તિર્યંચ આત્માઓ પણ જો શુભ ભાવ હોય તો એ ધર્મ પામી અને શું થાય છે, મનુષ્ય ગતિમાં પણ ઉત્પન્ન થઈ શકે છે, દેવ ગતિમાં પણ ઉત્પન્ન થઈ શકે છે. જેમ કે હવે આપણે આવશે મેઘકુમારની સ્ટોરી. મેઘકુમાર એટલે શ્રેણિક રાજાના પુત્ર. એમનું આગલા ભાવમાં એ હાથી હોય છે અને એ એક સસલાને બચાવવા માટે એ 3 દિવસ સુધી પોતાનો પગ અદ્ધર કરીને ઉભા રહે છે. જ્યારે જંગલમાં આપણે આખી સ્ટોરી કરશું પાછી, પણ જસ્ટ હમણાં આ આવ્યો એટલે એના રેફરન્સમાં કહું છું કે આખા જંગલમાં દાવાનળ લાગ્યો હોય છે અને ત્યારે બધા દાવાનળને ખબર છે પશુ આમ ઠાસો ઠાસ ભરીને ઉભા હોય છે. એક એવું જગ્યા હોય કે જ્યાં આ દાવાનળ નથી હોતો, ત્યાં બધા પશુઓ જીવ બચાવતા ત્યાં આવે છે. સસલો આવે છે અને સસલાને જુએ છે કે ક્યાં જગ્યા નથી, હવે હું ક્યાં જાઉં, પાછું જાઉં દાવાનળમાં તો બચીને મરી જાઉં. ત્યાં એક હાથી હોય છે, એ ખંજવાળ આવે છે, પોતાનો પગ ઊંચો કરે છે અને હાથીનો તો પગ ઊંચો કરે એટલે આટલી મોટી જગ્યા થાય. તો ત્યાં જેવી જગ્યા થાય ત્યાં સસલો જોઈને ત્યાં ઘૂસી જાય છે. એના માટે દેટ્સ ઇનફ પ્લેસ. જેવો આ હાથી પગ નીચે રાખવા જાય છે, જુએ છે કે પગ નીચે સસલું છે, બીજે આજુબાજુ તો ક્યાં પગ રાખવા જગ્યા હોતી જ નથી ને જો પગ નીચે રાખીશ તો આ સસલું કચડાઈને મરી જશે. એટલે 3 દિવસ સુધી દાવાનળ ચડે છે, 3 દિવસ સુધી હાથી 3 પગ ઉપર ઉભા રહે છે. દાવાનળ મટી જાય છે, સસલો ત્યાંથી બધા પશુઓ નીકળી જાય છે, સસલો પણ નીકળી જાય છે અને જેવો આ હાથી પોતાનો પગ નીચે રાખવા જાય છે તો એ 3 દિવસથી તમે જસ્ટ ઇમેજિન કરો, ઓફકોર્સ આપણે 2 પગ છીએ પણ એ પગ તમે એક અડધો કલાક ઉભા રહીને જુઓ, થઈ શકે છે આપણાથી? નહીં ઊભી રહી શકો. તો આ તો 3 દિવસ સુધી, અને હાથીનું વજન કેટલું, તો એ અકળાઈ જાય છે, આખું શરીર અકળાઈ જાય છે, આખો પડી જાય છે 3 પગ ઉપર હોય છે એટલે. અને ત્યાં પછી એને તીવ્ર વેદના થાય છે. પણ જે આ શુભ ભાવ કરે છે સસલાને બચાવવાનો, એનાથી સીધો એ મરી મનુષ્ય તો બને છે, પણ મનુષ્ય ક્યાં, આ શ્રેણિક રાજાનો પુત્ર તરીકે મેઘકુમાર બને છે. એટલે આપણે તો આ સ્ટોરી હમણાં રહ્યા દઈએ સાઈડમાં, વચમાં આપણે કીધું આ સ્ટોરીની વચમાં સ્ટોરીઓ તો આવતી જ જશે. તો અહીંયા કહેવાનું એટલું જ છે કે આ જે પશુ પણ નોટ નેસેસરી કે પશુઓ મરીને પશુ જ થાય. જો એ શુભ ભાવ કરે તો શું થાય, એ મનુષ્ય પણ થઈ શકે અને દેવ પણ થઈ શકે. એટલે જેવું કારણ હોય એવું જ કાર્ય હોય એવો નિયમ નથી. આ કોણ સમજાવે છે? વીર પ્રભુ કોણ? સુધર્મા પંડિતના મનમાં જે શંકા હોય છે એનું નિરસન કરવા માટે એ સમજાવે છે કે કેવી રીતે ભવાંતરમાં જે ભવાંતરમાં એટલે જે બીજા ભાવમાં જે જાતિ ગતિ વગેરે મળે છે, એ જે તું કર્મને માન કે જેવો કર્મ કરીશ એ પ્રમાણે એ તને ફળ મળશે. કે આ જેમ વૃક્ષનું કારણ બીજ છે, બરાબર છે, કે જે બીજ હોય એ પ્રમાણે એનો અંકુર ફૂટે. તો આ સંસાર રૂપી જે આ સંસારનું કારણ, એનું કારણ શું છે? કર્મરૂપી બીજ છે. તો જેવું કર્મ કરીશ એ સંસાર રૂપી એનું અંકુર, એનું બીજ આ શું છે? કર્મ છે. જેવું કર્મ કરીશ કરશે
એ પ્રમાણે એને ગતિ મળશે. એટલે આ ઘણા બધા યુક્તિઓથી, તર્કથી પ્રભુ સુધર્મા પંડિતને શંકાનું સમાધાન કરે છે. અને સુધર્મા પંડિત પણ વેદ પદોના સાચા અર્થ જાણે છે. અને સમાધાન થવાથી પોતાના 500 શિષ્ય સાથે શું કરે છે? પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરે છે અને પ્રભુના પંચમ ગણધર બને છે. પ્રભુ પાસેથી ત્રિપદી લે છે, પ્રાપ્ત કરે છે, દ્વાદશાંગની રચના કરે છે. અને મેં કીધું એવી રીતે તેઓ શું હતા? એમનું સૌથી વધારે આયુષ્ય હતું. વીર પ્રભુના નિર્વાણ પછી પણ એ હોય છે 100 વર્ષનું એમનું આયુષ્ય હતું. એમાં 50 વર્ષ એમણે સંસારમાં વિતાડ્યા બ્રાહ્મણ તરીકે, અને બાકીના 50 વર્ષ ચારિત્ર પાળ્યું. એમાં છેલ્લા 8 વર્ષ કેવળી તરીકે એ રહ્યા. એટલે છદ્મસ્ત તરીકે એમનું દીર્ઘકાળ 42 વર્ષ હતું. પણ અંતિમે તેઓ રાજગૃહી પધારે છે. અને આ બધા જ બધા 11 ગણધર મેં કીધું એવી રીતે ક્યાં રાજગૃહીમાં નિર્વાણ પામ્યા છે. અને એટલે આપણે મેં ત્યાં કીધું વૈભારગીરી કે વિંધ્યગીરી, બેમાંથી એક ઠેકાણે મારા ખ્યાલ પ્રમાણે વૈભારગીરી પર ત્યાં નિર્વાણ પામ્યા છે. એટલે એમની પ્રતિમાઓ ત્યાં છે. અને આજે પણ એમના શિષ્ય જંબુ સ્વામી કેવળ જ્ઞાન પામ્યા. હવે મને યાદ આવી એમના પછી કોણ છે? એમના સુધર્મા સ્વામીના પ્રથમ શિષ્ય, એમના પછી જે પાઠ પરંપરા છે એ પરંપરાનું નામ આપું છું તમને. પહેલા સુધર્મા સ્વામી, પછી જંબુ સ્વામી, પછી એમના પછી પ્રભવ સ્વામી થાય છે. એની પણ આખી મોટી સ્ટોરી છે. પ્રભવ સ્વામી ચોરના નાયક હોય છે. અને એ ચોરના નાયક અહીંયા જંબુ સ્વામીના લગ્ન થાય છે એ રાતે ચોરી કરવા માટે આવ્યા હોય છે. અને પછી જંબુ સ્વામી પોતાના 8 પત્નીઓને જે સમજાવે છે કે સંસારમાં રહેવા જેવું નથી, પણ એમને તો દીક્ષા ગ્રહણ કરવી હોય છે, પણ બધી સ્ટોરીઓ આવશે એક પછી. અને એમની એ જે આખી રાત એમને સમજાવે છે, ઉપદેશ આપે છે પત્નીઓનો, તો આ પ્રભવ જે ચોર હોય છે એ જંબુ સ્વામીનો આ વાણી સાંભળી અને એ આખો પોતાનો ચોરીનો ધંધો તો છોડી દે છે. બીજા દિવસે જંબુ સ્વામી સાથે એ દીક્ષા રહે છે. એટલું જ નહીં, એમની યોગ્યતા કેટલી હશે કે બીજા બધા સાધુ ભગવંતો છોડી અને આ પ્રભવ સ્વામીને આ જંબુ સ્વામી પોતાના પત્ની આચાર્ય પદવી આપે છે. એટલે એની પાઠ પરંપરાના નામ લઈએ તો સુધર્મા સ્વામી, પછી જંબુ સ્વામી, પછી પ્રભવ સ્વામી, એના પછી શ્રી સ્વયંભૂ સ્વામી, પછી છે આવી રીતે પાઠ પરંપરા 5-7 જંબુ સ્વામી, પ્રભવ સ્વામી, જંબુ સ્વામી, યશોપત્ર સુરી, સંભૂતિ વિજય સુરી, ભદ્રબાહુ સ્વામી અને સ્થૂલીભદ્ર સ્વામી. એટલી પાઠ પરંપરા આપણે લઈએ. અને એના પછી છે એટલે આ બધા જે ત્યારના જમાનામાં જે બીજા બધા જે ગણધર ભગવંતો હતા, એ ગણધર ભગવંતો પોતાના બધા શિષ્યોને કોને સોંપતા ગયા? તો આ સુધર્મા સ્વામીને સોંપતા ગયા. તો આવી રીતે હવે આ 5 આના થયા. બીજાનું ખાલી આપણે મેં એક વખત તો બોલીશું, તો પાછું એમની જે શંકા હતી અને એ આપણે કરી અને પછી આપણે ગણધર ભગવાનનું ગણધરોનું કમ્પ્લીટ કરીએ. તો સુધર્મા સ્વામીની આપણે શંકા જોઈ. પછી મંડિત નામના પંડિત હતા, 350 શિષ્યો સાથે આવે છે. એમને શું થાય છે? એમને શંકા હોય છે આત્માને કર્મથી બંધ અને કર્મથી મુક્તિ છે કે નહીં. તો એનું પણ પ્રભુ નિરસન કરે છે કે જે એકદમ મુક્તાત્મા છે, એ સિદ્ધ થઈ ગયો છે, કર્મથી મુક્ત થઈ ગયો છે, એને કર્મ બંધ અને કર્મ મુક્તિ એવું નથી. એ વિતરાગ કેવળ જ્ઞાની છે, એને નથી, કારણ એને હવે સંસારમાં પરિભ્રમણ કરવાનું નથી. પરંતુ જે છદ્મસ્ત આપણા જેવા જીવો છે એ કર્મથી બંધાય પણ છે, સંસારમાં પરિભ્રમણ કરે છે, અને પછી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની આરાધના કરી સર્વ કયનો ક્ષય કરી અને મુક્ત પામે છે. તો આવી રીતે એ મંડિત નામના શિષ્યની શંકાનું નિરસન કરે છે. એના પછી મૌર્યપુત્ર, એના પણ 350 શિષ્ય હોય છે. એનો વેદ પદોથી એ દેવોનું અસ્તિત્વ છે કે નહીં એને શંકા હોય છે.
તો એ પ્રભુ કહે છે કે તું જોઈ શકે છે અહીંયા. ત્યારે ત્યાં સમોસરણમાં દેવો આવ્યા હોય છે, ઇન્દ્ર, યમ, વરુણ, કુબેર, કે આ તો ખાલી એ પ્રત્યક્ષ તું ખાલી માયા નથી, એમનું અસ્તિત્વ છે. એવી રીતે એમને આ સમજાવે છે મૌર્યપુત્રને. પછી અકંપિત કરીને પંડિત હોય છે, એ પોતાના 300 શિષ્યો સાથે પોતાના શંકાનું, હવે તો બધાને ખબર પડે છે ને કે પ્રભુ શંકાનું નિરસન કરી રહ્યા છે, ને બધા દીક્ષિત એટલે બધા પોતપોત બધાના મનમાં એક શંકા તો હોય જ છે. એટલે આવે છે તો એ કે છે કે તને શું શંકા છે? કે નરકના અસ્તિત્વ વિશે શંકા છે, કે નારકી છે કે નહીં. તો એ પણ એ કહે છે કે જે એટલે કર્મ ઉપરથી સમજાવે કે જે અત્યંત રૌદ્ર પ્રવૃત્તિ વાળા, કષાય પ્રવૃત્તિ વાળા હોય છે, એ શું થાય છે? એ ક્યાં હોય જાય છે? એ નરકમાં જાય છે. અને ભલે એ એટલું છે કે નરકનું આયુષ્ય પૂર્ણ થતા એ તરત બીજી નરકમાં ન જાય. જેમ કે 7 નરક છે, બધાને ખબર છે. સૌથી વધારે આયુષ્ય, સૌથી વધારે દુઃખ અને સૌથી વધારે લાંબુ આયુષ્યનું એ પણ 7મા નરકમાં છે. અને જે 7મા નરકમાં જાય પછી ત્યાંથી 6ઠી અવધિ, પણ 7મા નરકનો જીવ ભલે એના એવા કર્મ બંધ છે કે એને પાછા બીજા વખત નરકમાં ઉત્પન્ન થવાનું છે, પણ એ તરત નરકમાં ન જાય. એના પછી એ કોઈ પણ એક તિર્યંચ ગતિ કરે અને પછી પાછો નરકગતિમાં આવે. એટલે એવું છે, પણ એનાથી નારકીનો અભાવ સમજવો નહીં, કે નરક મરીને તરત નરક ગતિમાં ન જાય, that doesn't mean કે નરક ગતિનો અભાવ છે. એટલે એ એને સમજાવે છે. પછી અચલ ભાતા જે પંડિત છે, એને મનમાં શંકા હોય છે કે પુણ્ય અને પાપ છે, કે કંઈ છે જ નહીં પુણ્ય અને પાપ. તો એ પણ સમજાવે છે કે શુભ કર્મ, જો શુભ કર્મ કરો તમે તો પુણ્ય બંધાય છે, અને અશુભ કર્મ કરો તો પાપ બંધાય છે. અને અકોર્ડિંગલી તમે જોઈ શકો છો કે પુણ્ય અને પાપના ફળ પણ આપણે જોઈ થાય છે. તો કે દેવો દેખાય છે તને, અને તિર્યંચો પણ દેખાય છે, રાજા મહારાજો દેખાય છે, અને એકદમ ગરીબ લોકો સમોસરણમાં જ દેખાય છે, જે ભિન્ન ભિન્નતા છે. તો એને શેનાથી છે? ત્યાં પુણ્ય બંધ અને પાપ બંધી. પછી મેતાર્ય પંડિત હોય છે, એને પરલોક વિશે શંકા હોય છે, કે પરલોક છે નહીં. તો એની પણ પ્રભુ આ બધા આનાથી પરલોકની પણ શંકાનું નિરસન કરે છે. અને પ્રભાસ પંડિત હોય છે, એને થાય છે કે એક વેદ વાક્ય હોય છે, જરા મર્યન્ય દગ્નિહોત્રમ, એ કે મોક્ષનો પણ અભાવ જણાય છે. કે એ તો એ પણ એ કહે છે કે એનું પણ પ્રભુ શું કરે છે? એની શંકાનું નિરસન કરે છે કે મોક્ષ છે કે નહીં, કે બધા કર્મનો ક્ષય કરીને મોક્ષ છે. તો આવી રીતે આ 11 પંડિતો પોતપોતાના બધા શિષ્યો સાથે, ટોટલ કેટલા? એટલે બધા શિષ્યો સાથે એ પ્રભુ પાસે દીક્ષિત થાય છે. અને પ્રભુ ત્યારે કેવળજ્ઞના બીજા દિવસે આ 11 પેલા તો 4400 બ્રાહ્મણોને દીક્ષા આપે છે ટોટલ. એમાં મુખ્ય 11 ને ગણધર પદે સ્થાપના કરે છે. અને આ 11 ગણધરોએ ત્રિપદી પામી અને દ્વાદશંગની રચના કરે છે. પ્રભુ એની આજ્ઞા આપે છે. અને જે સૌધમેન્દ્ર હોય, સૌધર્મ જે એનો ઇન્દ્ર હોય સ્વર્ગનો, એ દિવ્ય સુગંધી ચૂર્ણનો રત્નજડિત સુવર્ણનો થાળ લઈ પ્રભુ પાસે, એમાં શું હોય? વાસક્ષેપ હોય. પ્રભુ એ રાખે, એટલે દિવ્ય ચૂર્ણ હોય, દિવ્ય સુગંધી ચૂર્ણ હોય. પ્રભુ એ પાસે ઉભો રહે, અને પ્રભુ એ પોતાના સિંહાસનમાંથી ઉઠી અને એ દિવ્ય ચૂર્ણની મુઠ્ઠી આ એક એક ગણધરના મસ્તક ઉપર, એ દિવ્ય ચૂર્ણ એટલે શું? વાસક્ષેપ. એ વાસક્ષેપ કરે છે, અને તેમને એક એક ગણધરોને અને એમને ગણધર પદે સ્થાપના આપે છે, કરે છે. તો અહીંયા આપણે આવી રીતે 12 ગણધરોની કેવી રીતે સ્થાપના થઈ, અને 12 ગણધરોમાં જે મુખ્ય, સૌથી મુખ્ય ગૌતમ સ્વામી, ઇન્દ્રભૂતિ ગૌતમ, તો એમની પણ ઘણી કથાઓ છે. એ આપણે જોશું નેક્સ્ટ ટાઈમ. કે મેં કીધું એવી રીતે ઇન્દ્રભૂતિ ગૌતમને એક તો લબ્ધિના ધારક તો આપણે ખબર છે, કે આપણે ચોપડામાં જ લખીએ છીએ કે ગૌતમ સ્વામી જેવી લબ્ધિ હો જોઈએ. લબ્ધિ એટલે શું? કે તમે
એટલા તમારે એક પ્રકારની તમને શું કહે શક્તિ ઉત્પન્ન થાય. લબ્ધિ એટલે આ લખેલું છે એમણે, ક્યાં છે જે હશે, એક પ્રકારની શક્તિ ઉત્પન્ન થાય, પણ એ લબ્ધિનો ઉપયોગ એ શાસન કાર્ય માટે કરે, પોતાનો ચમત્કાર દેખાડવા માટે કે પોતાની મોટાઈ બતાવવા માટે ન કરે. તો આવા ગૌતમ સ્વામી 4 જ્ઞાનના ધણી હતા. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન તો હોય, સાથે અવધિ જ્ઞાન અને મનપર જ્ઞાન પણ હતું, પરંતુ પ્રભુના અત્યંત વિનીત હતા. વિનય ગુણ જે કહીએ એ ખૂબ ભરપૂર હતા વિનય ગુણથી, અને એટલા જ સરળ સ્વભાવી હતા. જે પણ એમની પાસે દીક્ષા લેવા આવે અને પ્રભુ પાસે લઈ જાય, પણ એક હતું કે એમની પાસે જે દીક્ષા લેવા આવે એ બધાને કેવળ જ્ઞાન થાય, પણ એમનો પ્રભુ પ્રત્યે એવો રાગ હતો કે જે રાગથી એમને કેવળ જ્ઞાન અટકતું હતું. અને આપણને બધાને ખબર છે આ સ્ટોરી, કે પ્રભુ એ જાણે છે કે આ રાગ જ વચ્ચે આવી રહ્યો છે, એટલે પ્રભુના અંતિમ સમય એ આમને ગૌતમ સ્વામીને ક્યાં મોકલાવે છે? બાજુના અપાપાપુરી નગરીમાં, ત્યાં જ પાવાપુરી જ્યાં છે, જ્યાં એમની આ આપણે સમોસરણ રચાયું હતું, એ જ નગરીમાં એ એમનો અંતિમ જે ચોમાસું આપણે ખબર છે નિર્વાણ ત્યાં પાવાપુરીમાં જ થયું છે પ્રભુનું. તો ત્યાંથી દૂર એક દેવ શર્મા, બાજુના ગામમાં એક દેવ શર્મા નામે બ્રાહ્મણ હોય છે. એ કહે છે કે તમે જઈ અને એને પ્રતિબોધ કરી આવો. તો એ તો જે પ્રભુ કે જેવી આપની આજ્ઞા કરી અને તરત એ દેવ શર્માને ત્યાંથી પ્રતિબોધ કરવા જાય છે. આ બાજુ પ્રભુનો ત્યારે નિર્વાણ કાળ હોય છે, એટલે કે છે કે ગૌતમ સ્વામીને હું દૂર કરીશ મારાથી તો જ એમનો રાગ તૂટશે, એટલે પોતાનો નિર્વાણ કાળ જાળી એમને ત્યાં મોકલાવે છે. પ્રભુ આ બાજુ નિર્વાણ પામે છે, મોક્ષે પામે છે, અને આ ગૌતમ સ્વામી ઓલા દેવ શર્મા બ્રાહ્મણને પ્રતિબોધ આપીને જ્યારે પાછા ફરતા હોય છે, ત્યારે આ સમાચાર એમને મળે છે. પ્રથમ તો એમને અત્યંત ખેદ થાય છે કે પ્રભુ તમને ખબર હતી, કારણ કે કેવા જ્ઞાની છે, અને તો પણ તમે મને તમારાથી દૂર કર્યો. અને પહેલા તો ખેદ કરે છે, પરંતુ પછી એ ખેદ જ એમનો પછી એ વિતરાગતામાં બદલાય છે કે પ્રભુ તો વિતરાગ હતા. એટલે એ બધું આપણને ખબર, આ સ્ટોરી બધાને જનરલી ખબર હોય છે. અને ત્યાં એ એમની વિતરાગતામાં કે કોના પ્રત્યે રાગ અને કોના પ્રત્યે દ્વેષ, એમ એ પોતે એ ધારામાં ચડી અને એમને ત્યાં કેવળ જે આ રાગ હતો એ રાગ તૂટે છે એમનો પ્રભુ પ્રત્યેનો, અને ત્યાં કેવળ જ્ઞાન, કેવળ દર્શન એમને ઉત્પન્ન થાય છે. તો આ ગૌતમ સ્વામીની પણ ઘણી કથાઓ છે કે એમને આ કહું છું ને કે એમની પાસે જે આવે દીક્ષા લેવા માટે એ બધાને કેવળ જ્ઞાન થઈ જાય, પણ એમને ન થાય. તો એ બધી આપણે 2-4 જે પણ કથાઓ છે એ આપણે નેક્સ્ટ ટર્મમાં ગૌતમ સ્વામીની પેલા કથાઓ લઈ અને પછી આપણે બીજી કથાઓ પર જશું. જીનાગના વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. 1 મિનિટ. હવે next Tuesday is 30th, નહીં 31st December. એટલે હું ત્યારે નથી, આમાં પણ ગ્રુપમાં નાખી દઈશ. તો હવે આપણે સીધા મળશું 2025માં, નેક્સ્ટ યરના જ્યારે છે આપણો જે ફર્સ્ટ આવશે. અમારી પાસે આમાં છે કેલેન્ડર, તો કહું નહીં તો જે મંગળવાર આવશે 2025નો નથી આ કેલેન્ડરમાં છે, તો થોડી 1 મિનિટ. Tuesday is on January, February, March. January 2nd હશે તો 2nd ના પણ હું નહીં, તો કદાચ 2 ટ્યુઝડે જ હશે આમાં. નહીં, 2nd કેવી રીતે આવે? 31st ના ટ્યુઝડે છે. એનીવે હું જોઉં છું, પણ નેક્સ્ટ ટ્યુઝડે તો હું